વલસાડમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવેલ છે। ત્યારે રસ્તા પર ચાલતા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો। 51 વર્ષીય રાજેશ સિંહ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। વલસાડના તિથલ રોડ પર આ ઘટના બની હતી, જેમાં મૃતક ચાલતા ચાલતા ઘરથી નોકરીએ જતા હતા। ત્યારે આ બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। 108ની ટીમ દ્વારા આ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે। મૃતક ચાલતા ચાલતા ઘરેથી નોકરી જતા હતા, તે સમયે તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો। ત્યારે 108ની ટીમને બોલાવવામાં આવી હતી। ત્યારે 108ની ટીમ દ્વારા આ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે। ત્યારે આવો જ એક બનાવ વલસાડમાંથી હાલ સામે આવ્યો છે, જ્યાં રસ્તા પર ચાલતા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો છે। 51 વર્ષીય રાજેશ સિંહ નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। તો વલસાડના તિથલ રોડ પરનો આ બનાવ છે, જ્યાં મૃતક ચાલતા ચાલતા ઘરેથી નોકરી તરફ જતા હતા, ત્યારે તેઓને હાર્ટ એટેક આવ્યો અને તેઓનું મૃત્યુ થયું। આ બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી। ત્યારે 108 ઘટના સ્થળે પહોંચી હતી અને 108ની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા આ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે।